યોગીજી મહારાજ પેલું દ્રષ્ટાંત આપતા કે એકવાર એક ભરવાડ હતો, એની બાજુમાં મિયાજી રહેતા હતા. એની બાજુમાં એક મિયાજી રહેતા હતા. તો એ મિયાજી એવા હતા કે ભરવાડની સાથે આમ મિત્ર ભાવેનો, પરંતુ એની વૃત્તિ એવી કે કંઈક ચોરવા મળે તો આપણે લઈ લેવું. અને એક દિવસ એવો કંઈક એનો યોગ આવ્યો, તેણે ભરવાડનો ધાબળો ચોરી લીધો. ભરવાડને શંકા તો જાય કે હવે તો આજ બીજો કોઈ મારે ઘેર આવતો નથી, આ જ લઈ ગયો હશે. પણ સીધે સીધું તો કેવી રીતે કે મારો ધાબળો લઈ ગયો, તું મને આપી દે. એટલે તો હવારમાં પોરમાં ઉઠે, બાજુમાં જ એક જ દિવાલ, એટલે પછી જે બોલે એ બધું મૈયાના ઘરમાં સંભળાય. એટલે સવારના પોરમાં ઉઠીને ભરવાડ ગાળો દેવાનું શરૂ કરે કે જેણે મારું આ લીધું, આ ધાબળો, એનું નખો જ જાય, એના કુળનો નાશ થઈ જાય, એનું ધનોત્પનોત નીકળી જાય, ભગવાન એને દુઃખી દુઃખી કરી નાખે. જેટલા કાંઈ શાપ દેવાતો હોય ને એટલા રોજ બધા એને દીધા કરે. એટલે ઓલો સાંભળે બરાબર, પણ કંઈ કહેવાય તો નહીં, કારણ કે તો પોતે લઈને બેઠો હતો. પણ સાંભળવું તો રોજ પડે. રોજ પેલો બોલે ને આને જીવમાં બળતરા થાય કે આ મને ગાળો દે છે, જેણે લીધું એનું આવું થાય, એ આવો માણસ છે. હવે સાંભળીને પેલો મિયાજી તો બિચારો થાકી ગયો. તે 4 મહિના 5 મહિના 6 મહિનાઓ હાલ્યું. પછી એક દાડો તો બોલવા ગયો ને, આવીને સીધો ધાબળાનો ઘા કર્યો કે લે તેરા ધાબળા, જબસે લિયા તિબસે ગાલિયા દે 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 કરતા હે, લે તેરા ધાબળા, એમ કરીને એણે પાછો આપી દીધો. એમ યોગી બાપા કહે કે આપણે પ્રાર્થનામાં મંડી પડીએ, આપણે માંગવા મંડી પડીએ ને પછી ભગવાન આપણને કહીને લે તેરા ધાબળા એમ કરીને પણ આપી દે. પણ આપણે માગવામાં થાકવું નહીં, ગુણ દેવા જ બેઠા છે. યોગી બાપા તો એમને કેટલી શ્રદ્ધા છે કે તમે તો ગુણ આપવા જ બેઠા છો, હવે આપણે લેવા માટેની બી તત્પરતા બતાવે, તમે આપો, માગ્યા જ કરવાનું. અને એમ કરતાં કરતાં એ આપણને આવા સદ્ગુણો છે એ આપી દે. તો યોગીજી મહારાજની વાત આપણે ગઈકાલે સાંભળતા હતા. એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે કીધું કે ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના, સદભાવ અને પક્ષ એ કાયમ રહે અને દ્રઢ પડાય તે રાત દિવસ પ્રાર્થના. ઉપાસનાની અંદર શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી એ પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. પ્રગટ સત્પુરુષ એ મોક્ષનું દ્વાર છે, એટલે કે એ જ ગુણાતીત છે, પ્રગટ ગુણાતીત. આની વાત આપણે ગઈકાલે સમજતા હતા. તો એમાં અક્ષર અને પુરુષોત્તમની વાત શાસ્ત્રીજી મહારાજે કાંઈ સાવ નવી આપી દીધી, અથવા સ્વામી જેમ કહે છે કે રાત્રે સપનું આવ્યું અને સવારે એમને ઉઠીને વાત કરી દીધી, એવી કંઈ વાર્તા જેવી આ વાત નથી. પણ એ તો મહારાજના વખતથી આ વાત સત્સંગની અંદર પ્રચલિત હતી જ. મહારાજને એવી ઈચ્છા નહીં હોય અને બહારના અમુક એવા સંજોગો, તો એ સમયે એ વાત એટલી પ્રકાશિત ન થઈ. પણ એ વાત હતી તો ખરી, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, આ વાત તો આપણા જૂના સંપ્રદાયના શાસ્ત્રોની અંદર બહુ સ્પષ્ટપણે લખાઈ ગઈ છે. વિહારીલાલજી મહારાજ આચાર્ય, એમણે પોતે જે કીર્તન કૌસ્તુભમાળા લખી છે, એમાં એમણે પોતે લખ્યું છે કે મૂળ અક્ષર ગુણાતીત સ્વામી તેણે આપ્યા વર્તમાન, પોતે પાળીને પળાવ્યા જનને દઈ ઘણું જ્ઞાન. તો એમાં પોતાને વર્તમાન ધરાવનાર કોણ છે? વિહારીલાલજી મહારાજ કહે છે કે મને તો મૂળ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા છે. આચાર્ય મહારાજ પોતે કહે છે. એ વખતથી એ વાત પ્રચલિત હતી. ધરીલીલા કલ્પતરુની અંદર મૂલજી શર્મણે દીક્ષામ દદાનસ્ય પ્રજાયતે ભૂયાન મિત્ર સમાનંદો યતો ધામાક્ષરમ સમે. તો ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા પ્રસંગની અંદર મૂળ અક્ષર બ્રહ્મ એવા મૂળજી શર્મા, એને હું દીક્ષા ધારણ કરાવું છું, આવું મહારાજે પોતે વાત કરેલી છે. તો એ પણ સંપ્રદાયના ગ્રંથોની અંદર બધે એ વાત છપાઈ ગઈ છે. તો નવી વાત નથી આગળ. રઘુવીરજી મહારાજ હતા, એમને પણ સ્વામીનો આવો નિશ્ચય હતો. શાસ્ત્રીજી મહારાજના જે પત્રો છે એમાં એક પત્રની અંદર આ વાત આવે છે. શાસ્ત્રીજી મહારાજ કહે છે કે મેં ગોવર્ધનભાઈ કોઠારીને પૂછ્યું હતું કે રઘુવીરજી મહારાજ હતા એ સ્વામીને અક્ષર જાણતા હતા કે નહીં. ત્યારે ગોવર્ધનભાઈ કોઠારીએ કીધું કે પહેલાંની તો મને ખબર નથી, પણ 17મી સાલમાં જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરી અને રઘુવીરજી મહારાજ પાછા આવ્યા વડતાલ, ત્યારે તો ગુણાતીત રૂપ થઈ ગયા હતા. અને જે મળે એ બધાને પોતે વાત કરતા કે આ ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે, એવો પાક્કો નિશ્ચય એમને થઈ ગયો હતો. આવું ગોવર્ધનભાઈ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને કીધું હતું. તો રઘુવીરજી મહારાજ આચાર્ય પોતે માનતા હતા. ગોપાળાનંદ સ્વામી તો કેટલા બધા સંતોને એમણે નિશ્ચય અને હરિભક્તોને નિશ્ચય કરાવ્યો કે ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે. તો મોટા મોટા સદગુરુ સંતો પણ આ વાત જાણતા હતા. નૃસિંહાનંદ સ્વામી ત્યાં વડતાલની ગરડાની અંદર રહેતા હતા. તો એકવાર ઇંગોરાળાના કુંવરજી પટેલ ત્યાં એમને દર્શન માટે આવ્યા.
ત્યારે નૃસિંહાનંદ સ્વામીએ કુંવરજી પટેલને વાત કરી કે કુંવરજી, આ ગઢડાની અંદર કેટલા કાંગરા છે? તો કે સ્વામી, આ કાંગરા તો ક્યાંથી ગણી શકાય, ગણી ન શકાય, એટલા બધા અગણિત કાંગરાઓ છે બધા. ત્યારે નૃસિંહાનંદ સ્વામી કે જો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર ન હોય તો આ કાંગરે કાંગરે બ્રહ્માંડ ભાંગ્યાનું પુણ્ય મારે માથે. માટે તું સમજી લે કે ગુણાતીત અક્ષર છે, બાકી તો ન સમજાય તો પછી તારા ભાગ. આમ કરીને એમને નૃસિંહાનંદ સ્વામીએ સમજાવ્યું. તો મોટા સદગુરુઓને આ વાત સમજાણી હતી. હરિહરિયાનંદ સ્વામી એ જુનાગઢ આવ્યા અને એમને સ્વામીનો સમાગમ કર્યો ને એને અચાનક આ વાત સમજાઈ ગઈ, ઓહો સ્વામી સાક્ષાત અક્ષરધામ, એટલે આ નામ એટલો કેફ ચડી ગયો, હું કોકને આ વાત સમજાવી દઉં, કોકને આ વાત સમજાવી દઉં કે આટલી મોટી પ્રાપ્તિ આપણને થઈ કે કોને સમજાવું. એમને થયું આપણા આ વંથલીના કલ્યાણભાઈ છે ને, એ આપણે હેતવાળા છે, એટલે એમને આપણે વાત કરવા માટે જઈએ. અને પોતે ઉપડા જુનાગઢથી આમ હાફળા ફાફળા કે જલ્દી સમજાવી દો, તે સીધા કલ્યાણભાઈના ઘરે ગયા ને ખબર પડી કલ્યાણભાઈ તો ખેતરે ગયા છે, તો અત્યારે સમજાવી દઉં કે એને સમજવાનું બાકી રહી જાય તો પાછું. એટલે પોતે ઘરેથી પાછા ખેતરે ગયા અને કલ્યાણભાઈ દૂરથી આમ ઉતાવળા અને આવતા જોયા હરિહરિયાનંદ સ્વામીને, એટલે એકદમ ઊભા રહી ગયા અને સામે કે સ્વામી કેમ આટલા બધા ઉતાવળા આવો છો? ત્યારે કે ઊભો રહે, મારે તને એક વાત અગત્યની સમજાવી દેવાની છે, રહી ન જાય પાછું તારો દેહ પડી જાય અને આ વાત સમજવાની રહી જાય તો સાંભળી લે, આ વાત બહુ અગત્યની વાત છે. ત્યારે કલ્યાણભાઈ હાથ જોડીને કીધું કે સ્વામી, મને એટલું તો સમજાયું છે કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષરધામ છે, આ સિવાય કઈ વાત સમજાવવાની તો કહો. એ કે જ કહેવા આવ્યો હતો, મારે આટલું જ કહેવાનું હતું, બીજું કંઈ કહેવાનું નથી. તો મોટા મોટા સંતો, આચાર્ય મહારાજ એ બધા જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત અક્ષરધામનો અવતાર છે. અને એટલે સંપ્રદાયની અંદર ગુણાતીતાનંદ સ્વામી એમનું જે સમાધિ સ્થાન છે એ પહેલેથી અક્ષરદેરી તરીકે પ્રસિદ્ધ હતું અને પહેલેથી જ એમનું જે વાડી હતી એ અક્ષરવાડી તરીકે પ્રસિદ્ધ હતી. બધા જ જાણતા હતા વાત, પણ એ વાત બહાર લાવી એની અંદર ઘણી બધી મુશ્કેલી હતી. કારણ કે ઘણા બધાને બરોબરિયાપણું, કેટલાકને લાગતું કે ગુણાતીત તો જૂનાગઢના છે એટલે દેશનું પોતાનું મમત્વ, એની અંદર ઘણા બધા હતા એ વિરોધની અંદર પડતા હતા. પણ જે સાચી વાત છે એ તો ગુણાતીત, જેમ શાસ્ત્રીમાં જ કહે છે કે એ બહાર આવ્યા વિના ક્યારેય રહેતી નથી. તો સાચા દેવળે ઘંટ વાગ્યો અને એકવાર સરોતરની અંદર આમ ખૂણિયું જ્ઞાન જે કહેવાતું અત્યારે દુનિયાના ચોકની અંદર પોતે પ્રસિદ્ધ થઈ ગયું. છેક લંડનને, હ્યુસ્ટનને, આખી દુનિયાના લોકોએ ટેલિવિઝન ઉપર જોયા, અક્ષર પુરુષોત્તમ મહારાજ શિખરબદ્ધ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થયા. તો સાચી વાત હતી સિદ્ધાંતની, એ બહાર આવ્યા વિના ક્યારેય રહેતી નથી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, આ બીજી વાત. અને ત્રીજી વાત છે એ પ્રગટ સત્પુરુષ. આપણે ત્યાં રોકડી વાત, સ્વામી આપણને ઘણી વખત કહે છે કે આપણે ત્યાં બધું રોકડું, ધર્માદોય રોકડો, તો પછી કલ્યાણ પણ રોકડું જ હોય ને. એ પછી કંઈ ઉધારની વાત આપણે અહીંયા હોય નહીં. એટલે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજે ધર્મવંશીને દ્વાર અંદર જોઈએ છે, રોકડું કલ્યાણ અહીંયા આગળ છે. તો એ આપણે ત્યાં મહારાજે આપણને પ્રગટ અક્ષર બ્રહ્મ અને પ્રગટ શ્રીજી મહારાજ એ આપણને પ્રાપ્ત થયા, એટલે કલ્યાણ પણ રોકડું. ઉપાસનાની વાત પછી સદભાવની અંદર શું સમજવાનું છે? તો સદભાવની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મોટા પુરુષ વિશે સદભાવ છે એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે અને અસદભાવ છે એ જ વાસનાનો હેતુ છે. જગતમાં ઘણા બધા પોતે સાધના કરતા હશે, પણ જો એને પ્રમુખ સ્વામી મહારાજને વિશે સદભાવ નહીં હોય તો કોઈની વાસના ટળે નહીં, ઉલટાની વધતી જાય. જેટલો અસદભાવ હોય ને, ઉપરથી પોતે કદાચ બતાવે ખરા, અંતરમાંથી એનું અંતર કેવું થાય? ઉજરડાઈ જાય. એ પછી ભગવાનનું ભજન કરી શકે, અંતરમાં શાંતિ રહે એવું એને થાય નહીં. જેમ ત્યાં આગળ કચ્છની અંદર સુખપર ગામ છે અને ત્યાં એક બહુ જ મોટા હરિભક્ત કાનજી ભગત રહેતા હતા જૂના મંદિરના, અને એટલા બધા પોતે જ્ઞાની હતા અને વચનામૃત તો આમ કડકડાટ બોલે, તો એના ઉપદેશથી 20-25 જેટલા તો સાધુ થયા હતા ભુજના મંદિરની અંદર. એટલા પોતે જ્ઞાની અને ભક્તિવાળા હતા. નિયમ ધર્મમાં એક કોઈ ફોદો કાઢી ન શકે એટલું શુદ્ધ અને પવિત્ર એમનું જીવન. પણ યોગીજી મહારાજ ગામની અંદર પધાર્યા અને એમણે બધે કીધું કે કોઈ યોગીજી મહારાજના દર્શને જવાનું નહીં, આ તો બંડિયા છે બધા. અને એટલો બધો એમણે પોતે વિરોધ કરેલો ત્યાં. યોગીજી મહારાજ તો ગામમાં ગયા અને પછી પોતાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. પછી તો એનું તો બહુ ચાલ્યું નહીં. હરિભક્તોએ બધાએ પ્રેમથી લાભ લીધો, ભાવિકોએ લાભ લીધો, પણ આ દ્રોહ એમણે કર્યો તો એના પ્રતાપે આવી મહારાજની ઉપાસના હતી અને ભક્તિ હતી, છતાં પણ એમને પોતાને ભૂત થવું પડ્યું, ભૂત થયા. અને
10-12 વર્ષ સુધી એમને પોતાના સંબંધીના શરીરમાં આવી અને બધાને દુઃખી કર્યા. પછી એમને છેવટે કીધું કે મને યોગી મહારાજ પાસે લઈ જાઓ તો મારું કલ્યાણ થશે. અને ગોંડલની અંદર યોગીજી મહારાજ પાસે લાવ્યા અને યોગીજી મહારાજે પારાયણ કરાવી અને પછી એનો મોક્ષ પણ કર્યો. એમના જમાય છે અત્યારે ત્યાં લંડનની અંદર બિરાજમાન છે અને સ્વામી પાસે એમને આ પ્રસંગ કીધેલો. યોગીજી મહારાજના જીવન ચરિત્ર અંદર પણ આ પ્રસંગ છપાયેલો છે. તો પોતે અસદભાવે કરીને આટલું બધું ભૂંડું થઈ ગયું. અને જો સદભાવ હોય તો પછી કેવું થાય? તો ગુણાતીતાન સ્વામી કીધું, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટા પુરુષને વિશે હેત થયું હોય તો વાસનાવાળાના અંતરમાં પણ સુખ આવે, અને તે વિના તો નિર્વાસનિક થયો હોય તો પણ લુખ્ખો શુષ્ક રહે. આપણને સુખ આવે ક્યારે? કે એમને વિશે સદભાવ. સ્વામી ક્યાં નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઈ જાય, પણ એ કોને સુખ આવે? તો જેને નિરંજનાનંદ સ્વામીમાં હેત હોય એને સુખ આવે, ન હોય એને આવે નહીં. એમ મોટા પુરુષને વિશે આપણને હેત સદભાવ હોય તો પછી કદાચ આપણી અંદર થોડા ઘણા દોષો હોય એ તો બધા સ્વામી કે આ લોક તો જોડે ચોટેલા છાણ જેવો છે અને આપણે કાંકરાવાળી જમીનમાં હીંડવા માંડ્યું છે, તે ધીમે ધીમે બધું ઉખડી જશે. એ કાંઈ મોટી વાત નથી. પણ સત્પુરુષમાં સદભાવ, એમને વિશે હેત, એમને વિશે મહિમા, એમને વિશે આપણને આત્મબુદ્ધિ એ થાય તો પછી પાછળનું બીજું બધું સહેલું થઈ જતું હોય છે. એટલા માટે સદભાવની વાત કરી. અને પછી પક્ષ, ભગવાનના ભક્તનો પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, માન થાવ અથવા અપમાન થાવ, શરીર સાજુરો અથવા માંદુરો, દેહ જીવો અથવા મરો. અંત્યનું 7મું વચનામૃત. મહારાજ કે ગમે તે થાય, ભગવાનના ભક્તનો પક્ષ આપણે મૂકવો નહીં. અને એ પક્ષ જો હશે તો મહારાજ કે એના પંચ મહાપાપ જેવા પાપ પણ બળી જાય છે. આટલું પક્ષનો પ્રતાપ છે. તો મહારાજના વખતમાં જેણે જેણે પક્ષ રાખ્યો એના પર મહારાજ અતિશય રાજી થયા હતા. અને આપણને ગુણાતીત સંતોની અંદર પણ એવી પક્ષની વાત દેખાય છે. પછી યોગીજી મહારાજે વાત કરી કે તમારામાં અનંત મહોદધિ ગુણ હતા, જે વર્ણવી ન શકાય તેવા ગુણ તમારી અંદર હતા, એ અમારી અંદર આવે એવી તમને પ્રાર્થના છે. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર એક બહુ મોટા સંત હતા, મહાપુરુષ દાસ સ્વામી એમનું નામ. શાસ્ત્રી મહારાજની સાથે જ આવેલા વડતાલથી. શાસ્ત્રી મહારાજ કરતાં ઉંમરમાં ઘણા બધા મોટા હતા. અને કોઠારી બેચર ભગત તરીકે ગોરધનભાઈ કોઠારીના જમણા હાથ તરીકે એમને સેવા આપેલી. પછી ભગતજી મહારાજના શિષ્ય થયા અને મહાપુરુષ દાસ સ્વામી તરીકે પોતે પ્રસિદ્ધ થયા. એ મહાપુરુષ દાસ સ્વામી હવે પહેલાં શરૂઆતના વર્ષોમાં શાસ્ત્રીજી મહારાજને એમણે પોતે ઉપદેશ આપેલો. એટલા બધા પોતે આમ પીઢ એટલે કે વડીલ હતા. એટલે ભગતજી મહારાજનો મહિમા શરૂઆતમાં શાસ્ત્રી મહારાજને એમણે પોતે પણ કીધેલો. મહાપુરુષ દાસ સ્વામી ઉંમરમાં તો ઘણા મોટા હતા જ. તો શાસ્ત્રીજી મહારાજની સાથે વડતાલથી જ્યારે આવ્યા ત્યારે એમને પોતાને શાસ્ત્રીજી મહારાજ સાથે આમ કેવો ભાવ રહે? ગુરુભાઈપણાનો ભાવ રહે. પણ ગુરુપણાનો ભાવ આવી શકે નહીં, બરોબરિયાપણું જરા રહે. એટલે મનમાં થાય ખરું કે શાસ્ત્રી મહારાજ આટલો બધો પ્રતાપ બતાવે છે તો ખરેખર એ પોતે આટલા મોટા છે? મનમાં શંકા રહ્યા કરે. પછી એકવાર તો એમનાથી રહેવાનું નહીં, તો બોચાસણની અંદર એમણે પોતે એકવાર સંકલ્પ કર્યો કે શાસ્ત્રીમાં જ કથા કરતા હોય ત્યારે હું પોતે ઊભો એમને પંખો નાખું, અને શાસ્ત્રીજી મહારાજ જો મને રોકે નહીં તો હું માનું કે આ પોતે ભગતજી જ છે સાક્ષાત, આ જ પોતે મહારાજનું પ્રગટ સ્વરૂપ છે. એમ એમણે મનમાં નિશ્ચય કર્યો. હવે આ તો કોઈ દિવસ શક્ય જ નથી, કારણ કે આટલા વડીલ સંત હોય અને શાસ્ત્રી મહારાજ પોતે જેની પાસે પહેલાં કથા સાંભળતા હોય એ ઊભા થઈને શાસ્ત્રી મને પંખો નાખે, શાસ્ત્રી મહારાજ કોઈ દિવસ એવું કરવા ન દે. હવે તો ઊભા શાસ્ત્રી મહારાજ કથા કરવા બેઠા અને મહાપુરુષ દાસ સ્વામી ઊભા થઈને પંખો નાખવા મળ્યા બાજુમાં ઊભા. શાસ્ત્રીજી મહારાજ એની સામે જોતા જાય, હસતા જાય, પણ ના ન પાડે. આખી કથા ચાલી ત્યાં સુધી શાસ્ત્રી મહારાજને પંખો નાખવા દીધો. અને પછી એમને જે નિશ્ચય થઈ ગયો એ વખતે, અને પોતે પગમાં ઘૂંઘરા બાંધી અને એ વખતે હાથમાં કરતાલ લઈને નાચતા નાચતા કીર્તન ગાયું કે છાના છાના રે છાના, ક્યાં સુધી રહેશો તમે છાના. કે તમે બહુ ઘણા દિવસ સુધી છાના રહ્યા, પણ હવે તમે અમને ઓળખાઈ ગયા છો. પહેલાં તમે હતા નાના લાગતા હતા, પણ હવે ખબર પડી કે તમે કંઈ નાના નથી, તમે તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છો. આવો નિશ્ચય મહાપુરુષ દાસ સ્વામીને થયો. એ મહાપુરુષ દાસ સ્વામીએ પોતે એક વાત કરેલી છે. એ કહેતા કે શ્રીજી મહારાજની સામે જોઈએ તો લાભનો પાર નથી, શ્રીજી મહારાજની સામે જોઈએ તો આપણે એટલા બધા ખાટી ગયા છીએ કે લાભનો પાર નથી, અને ગુણાતીતાનંદ સ્વામીની સામે જોઈએ તો ખોટનો પાર નથી. આવું કેમ કહેતા હશે? પછી પોતે સમજાવતા
કે શ્રીજી મહારાજ ભગવાન જે આપણને સાક્ષાત પ્રાપ્ત થયા છે, અનંત કોટી બ્રહ્માંડમાં જે બીજા કોઈને પ્રાપ્તિ નથી, અક્ષરના મુક્તને જે સંબંધ થયો એ જ આપણને સાક્ષાત સંબંધ થયો. સંત દ્વારા આપણને ભગવાન મળ્યા એટલે મહારાજ સામે જોઈએ તો લાભનો પાર નથી. પણ પછી શું કહેતા કે ગુણાતીતાનંદ સ્વામી સામે શું કામ જોવાનું? આપણે ગુણાતીત રૂપ થઈને ભગવાનને ભજવાના ને, તો ગુણાતીતાનંદ સ્વામી સામે આપણે જોઈએ તો આપણી અંદર ખોટનો ભાર નથી. એટલો બધો સુધારો આપણી અંદર હજી બાકી છે. તો એટલા માટે અહીં આગળ યોગીજી મહારાજ આપણને શીખવાડી શું માગવાનું? તમારામાં તો અનંત મહોદધિ ગુણ છે, એ અમારામાં આવે એવી પ્રાર્થના. સત્પુરુષના ગુણ એ આપણા જીવનની અંદર આવે તો પછી સત્પુરુષ જેવું ભગવાનનું સુખ પોતે ભોગવી શકે છે એવું આપણને મળે. કેટલા બધા ગુણ, અનંત મહોદધિ એટલે તો ગણી જ ન શકાય. એક એક ગુણ ગણવા બેસીએ, આજે પ્રમુખ સ્વામી મહારાજના એક એક ગુણની ગાથા કરવા બેસીએ તો ગુણો તો અનંત છે જ, પણ એક એક ગુણે અનંત છે. પાછું એક ગુણની અંદર ઊંડા ઉતરો ને તોય તમને અનંત અનંત અહો 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 થયા કરે. એ એમના ગુણો. આપણું તો કોઈ લખવા બેસે ને પ્રસંગ, ધારો કે આપણા બાપુજી સાથે આપણે રહેતા હોઈએ 15, 20, 25, 50 વર્ષથી, અને પછી કંઈક તમારા બાપુજી વિશે તમે થોડું બોલો, મહિમા કહો એમનો, આપણે કેટલો કહી શકીએ? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ પૂરું થઈ જાય. પછી કેટલું ચાલે? બહુ અડધો કલાક, ચલો અરે 2 કલાક બોલો, પછી કેટલું ચાલે? સ્વામીના તો ગુણો એવા છે ને કે તમે આપણે બધા જ ગાવા બનીએ ને એનો પાર આવે એમ નથી. કારણ કે કેટલું બધું સ્વામી વિશે લખાયું છે તો હજી લખનારને એવું લાગે છે કે હજી સુધી અધૂરું છે, એવું બધા જ લાગ્યા કરે. આટલા પુસ્તકો છપાયા છતાં પણ હજી એવા પ્રસંગો આપણે સાંભળીએ છીએ, હરિભક્તોને મળીએ ત્યારે, કે આ તો ક્યારેય બહાર આવ્યા જ નથી. એવા તો કેટલા બધા પ્રસંગો ભૂગર્ભમાં દટાયેલા પડ્યા હશે. તો એમના ગુણનો પાર આવે એમ નથી. અનંત મહોદધિ ગુણ. આપણે જો કદાચ આમ કરવા બેસે ને, ચલો એક પ્રસંગ આપણે ઊભો કરીએ, તોય આવા પ્રસંગ તો કોઈ પોતાના જીવનમાં નકલ કરવા જાય ને, કોઈ એક્ટિંગ સત્પુરુષની કોપી કોઈ કરવા જાય ને તો પણ આવી કોપી કોઈ કરી શકે એમ નથી. મરી જાય આવી કોપી કરવા જાય ને તો હેરાન થઈ જાય. એ પોતે એકેય ગુણ આવી રીતે સત્પુરુષમાં જે રીતે છે એ કોપી કરીને આવી શકતા નથી, પણ એમનું સેવન કરીને આપણે લાવવાના છે. એમનું સેવન કરી, એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને આપણે આવા ગુણો આપણા જીવનની અંદર આવે એવી પ્રાર્થના આપણે નિરંતર કરવાની છે. તો એક ગુણ જેની આધ્યાત્મિક સ્થિતિ આટલી ઊંચી છે, અને આટલી ઊંચી આધ્યાત્મિક સ્થિતિ હોવા છતાં નાનામાં નાની વ્યક્તિ સાથે જે રીતે પોતે વર્તી શકે છે સુરત ભાવથી, આ એમની કેટલી મોટી મહત્તા કહેવાય. આટલી બધી પ્રવૃત્તિ આપણે ખાલી સ્વામીની પ્રવૃત્તિ ગણવા બેસે ને ત્યારે એમને થાકી જઈએ. ખાલી આપણે જ કરવાની જ નથી, પણ ખાલી જો આપણે આમ બોલે હાંફી જઈએ, આપણે આટલા મંદિરો ખાલી લિસ્ટ બનાવીએ ને એમાં આપણે હાંફી જઈએ. એટલી બધી એક્ટિવિટી સ્વામી પોતે પ્રવૃત્તિ, દરેકમાં પાછા પોતે રસ લે. એવું નહીં કે ચલો કામ એની મેળા ચાલ્યા કરે, એવું નહીં. એકની અંદર સ્વામી પોતે રસ લે, અને છતાં પણ પોતે અત્યંત નિર્લેપ, એનો સેજે બહાર નહીં, હળવા ફૂલ. એ કેટલી મોટી સિદ્ધિ છે જે કામની અંદર પ્રવૃત્તિમાં બધાને ખબર પડે. અત્યંત ચપળ છે સ્વામી, આમ શાર્પનેસ સ્વામીની, પ્રેઝન્સ ઓફ માઇન્ડ અત્યંત ચપળ, અને છતાં પણ અત્યંત સ્થિર. ચંચળતા જરા પણ, ઇન્દ્રિયોની ચંચળતા એમના જીવનમાં દેખાય નહીં. અત્યંત વ્યવહાર કુશળ સ્વામીની વિશેષતા શું છે? ડૉક્ટર સ્વામી કહે છે કે સ્વામીના 25 જેટલા સંતો તો IAS કક્ષાના હશે. એવા બુદ્ધિશાળી, એવા વ્યવહાર કુશળ. આપણા બધા ઉત્સવોને બધું જોયું બહારના લોકો તો એને અહોહો થયા કરે છે. તો આવા બધા બુદ્ધિશાળી સંતો છે, પણ ગમે તેવા વ્યવહાર કુશળ હોય, સ્વામી પાસે જઈને બેસે ને તો સ્વામી કંઈક એવી વાત કરી દે ને કે એને લાગે કે આપણે તો કંઈ જાણતા જ નથી. એમને શું લાગે? આપણે તો સાવ હિમાલયની પાસે સાવ આમ અણુ જેવા છીએ એવું એમની પાસે લાગે. એવું એમનું વ્યક્તિત્વ છે. અને કોઈ અત્યંત સાધુતા સંપન્ન હોય, અત્યંત તીવ્ર વૈરાગ્ય, તીવ્ર ત્યાગ, એટલી બધી એની અંદર આમ આત્મનિષ્ઠા ગમે તેટલું હોય, પણ સાંઈ પાસે જઈને બેસે ને તો લાગે આપણી અંદર તો કાંઈ જ છે નહીં, એમની સાધુતા પાસે આપણે કાંઈ ગણતરીમાં નથી. બંનેને એવો અનુભવ થાય એવું એમનું વિશાળ વ્યક્તિત્વ છે. તો સાધુતા એવી અને વ્યવહાર કુશળતા પાછળની અત્યંત સરળ. સ્વામીશ્રીની સરળતા એટલે કટ વળી જાવ એમ, પોતાના દેહ માટે એમણે ક્યારેય પોતે પકડી રાખ્યું નથી, તરત સરળ, અને છતાં પણ સિદ્ધાંતની બાબતમાં અત્યંત સ્પષ્ટ. સિદ્ધાંતમાં સ્વામી કોઈ દિવસ કોઈનું ચલાવી દે નહીં. એ બંને બાબત આપણને દેખાય છે. મોટા માણસોને મળે સ્વામી તો કોઈની પ્રતિભામાં સ્વામી અંજાઈ ન જાય આમ, અને કોઈ નાનો હોય એને પાછું પોતાની પ્રતિભામાં અંજી દેવાનો પ્રયત્ન પણ નહીં. એ બંને આપણને દેખાય. ઘણી વખત આપણે મોટો હોય દબાઈ જઈએ અને નાનો હોય તો દબાવીએ. એ બંનેથી જે મુક્ત છે એ પોતે સ્થિતપ્રજ્ઞ પુરુષ છે. આપણે ઉપર આટલા બધા અનંત ઉપકાર કર્યા અને છતાં પણ ઉપકારને કાયમ ભૂલી જવાના, એ એમની આટલી બધી મહત્તા છે.
એ પોતે અત્યંત મૃદુ છે આપણા માટે પોતે તરત માફ કરી દે. ગમે તેટલી મોટી ભૂલ કરીને સ્વામી પાસે ગયો, સ્વામી કે મારું દિલ એટલું ઉદાર છે કે લાખ ગણી મોટી ભૂલ કરે ને તો પણ હું માફ કરી શકું એમ છું, એવું સ્વામી એકવાર બોલેલા છે. અને છતાં પણ પોતે અત્યંત પોતાના ઉપર કડક છે. નાના નિયમમાં પણ પોતે પોતાના જીવનમાં ચૂક પડવા દેતા નથી. એ આપણને દેખાય છે. એમનું ઐશ્વર્ય, એમનું સામર્થ્ય, એમનો પ્રતાપ, કેવા બધા એમને ચમત્કારો સ્વામીના જીવનમાં સહેજે બને કે ચમત્કારો આમ ભડકો નથી બતાવતા અને પોતે દેખાડો પર, પણ એના જીવનમાં પ્રતાપ આપણને દેખાય છે, ઐશ્વર્ય, અને છતાં પણ સમર્થ થકા ઝરણા, કેટલું બધું એ પોતે સહન કર્યું છે એમણે પોતાના જીવનમાં, એ બંને દેખાય. તો આ બધું જ વિપરીત સંજોગોની અંદર પણ પોતે અચ્યુત રહ્યા છે, પોતાની સ્થિતિમાંથી ક્યારેય ચલામણ થતા નથી. અને આટલું બધું છે છતાં પણ સબગુણ પૂરણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે. આટલા બધા ગુણો છે છતાં પણ ગુણોને એને કોઈ પણ પ્રકારનો અહંકાર નથી, અત્યંત અહમ શૂન્યતા. હરિચરિત્રામૃત સાગરમાં તો લખ્યું છે કે અહમ શૂન્યતા છે ભગવાનનો ગુણ છે. અહમ શૂન્યતા ભગવાનનો ગુણ. બ્રહ્મરૂપ થાય ત્યારે છેલ્લો દોષ આપણો કયો જાય? અહંકાર. છેલ્લો ત્યાં સુધી છે ને અહમ છે એ પૂછડું આપણું છોડતું નથી. અહંકાર છોડવો એ છેલ્લો દોષ છે. તો સત્પુરુષની અંદર અત્યંત અહમ, જે એના યોગમાં આવે બધાને આ વસ્તુનો અનુભવ થાય કે સ્વામીની અહમ શૂન્યતા એટલે અપાર ચણ હું ભાવ છે જ નહીં, એ દરેક બાબતમાં આપણને દેખાય છે. તો આ બધા ગુણો છે એ બધા ગુણો આપણામાં ક્યારે આવે? તો મહારાજે આપણને એની ટેકનિક બતાવી છે કે પ્રથમનું 58મું વચનામૃત, જો સત્પુરુષને આપણે અત્યંત નિષ્કામી જાણીએ, મહારાજ કે કૂતરા જેવો કામી હોય એ પણ નિષ્કામી થઈ જાય. સત્પુરુષને અત્યંત નિર્લોભી જાણે, અત્યંત નિસ્વાદી, અત્યંત નિર્માની, અત્યંત નિસ્નેહી જાણે, તો એ બધા ગુણો આપણી અંદર આવી જાય. એમની અંદર અપાર ભક્તિ છે, જો આપણને અંતરમાં ખરેખર આપણને પ્રતીતિ આવી જાય, અંતરમાંથી રણકાર, તો આપણી અંદર ભક્તિ એવી ઉદય થવા માંડે. આ સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી છે. સચિન તેંડુલકર છે એ બહુ સારો ક્રિકેટર છે, એવું આપણે દિવસમાં 50 વખત રટણ કરીએ તો આપણે ક્રિકેટર બની ન જઈએ. લૌકિક માર્ગમાં એવું થતું, ધીરુભાઈ અંબાણી કરોડોપતિ છે, તમે બોલ્યા કરો તો આપણે કે કરોડપતિ થઈ જઈએ નહીં. પણ આધ્યાત્મિક માર્ગમાં એવું છે કે જો સ્વામી આવા પુરુષ છે એવા આપણે મનન રટણ વાતો સાંભળવી કરવી એવું રટણ કર્યા જ કરીએ તો એ ગુણો આપણી અંદર આવી જાય છે. આ આધ્યાત્મિક ટેકનોલોજી છે જે મહારાજે પ્રથમના 58માં, પ્રથમના 24માં, પ્રથમના 73માં એ બધા વચનામૃતની અંદર કરી. તો સત્પુરુષના આવા જે ગુણ એ આપણે જેટલા સાંભળીએ, વાંચીએ, મનન કરીએ એ આપણને ફાયદો થાય છે. એટલે અહીં આગળ યોગી બાપા કહે છે અનંત મહોદધિ ગુણતા એ અમારામાં આવે એ તમને પ્રાર્થના. પછી કહે છે કે તમને ઓશિયાળા ન કરીએ, તમારી આજ્ઞા અનુવૃત્તિ છે અમે પાળી શકીએ. અને જેમ રૂપરામ ઠાકરે ખાંડ ન આપી અને બળતરા થઈ, રૂપરામ ઠાકરનો પ્રસંગ તો પ્રસિદ્ધ છે. મહારાજ ત્યાં પરમહંસો સાથે પધાર્યા હતા અને કેરીની સિઝન, રૂપરામ ઠાકરે આમ રસોઈ આપી દીધી બધી કેરીની, અને પછી પરમહંસો બધા પંગતમાં બેઠા હતા, મહારાજે રસ પીરસ્યો, અને પછી મહારાજે થોડી વારથી બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, બ્રહ્માનંદ સ્વામી કેરીનો રસ કેવો? કે મહારાજ મારી ચોટલી ઊભી થઈ જાય એવો, એટલો ખાટો હતો રસ કે મોઢામાં ના ઘૂસે. મહારાજે રૂપરામ ઠાકરને કીધું કે રૂપરામ ખાંડ લાવો તો આપણે આ રસની અંદર બધાને પીરશે. રૂપરામ કે મહારાજ અમારી નાતમાં તો મીઠું પીરસવાનો રિવાજ છે, ખાંડ પીરસવાનો અમારી નાતમાં રિવાજ નથી. આ મહારાજે એમને કીધું પણ સમજ્યા નહીં પોતે કે અત્યારે મહારાજને આ જરૂર છે, નાત અત્યારે જોવાની હોય, કંઈક એને નાત આડી આવી ગઈ અને મહારાજને ખાંડ ના આપી શકી. અને પછી મહારાજ કે જમી લો ત્યારે, અને પરમહંસો તો મહારાજને સંભાળી અને ખાટો તો ખાટો રસ ખાઈ ગયા. અને પછી રૂપરામ ઠાકરને બળતરા થઈ, અરે મેં આ શું કર્યું? મહારાજે મારી પાસે આ ખાંડ માગી અને હું એટલામાં ના પાડી મેં, અને પછી તો એમણે અત્યંત બળતરા, ત્યારે પોતે ફરીવાર પછી ખાંડની રસોઈ મહારાજને આપી બધું કર્યું. પણ પેલું છે ને અંતરની અંદર એક ડંખ કાયમ માટે રહી ગયો. રૂડાભાઈ હતા, મહારાજ એમના ગાડામાં બેઠા અને કે મહારાજ કે રૂડાભાઈ આ તમારા બળદ તો બહુ સારા છે, ત્યાં અમારા ગાડે જો આવા બળદ હોય તો બહુ સારું રહે. એટલે રૂડાભાઈ કે મહારાજ હવે આવા બળદ હશે તો તપાસ કરીશ, હું જોતો રહીશ કે મળશે તો. પછી જ્યારે આવે ગરડા ત્યારે રૂડાભાઈ પહેલાં બળદ મળ્યા કે નહીં, મારે હું તપાસ કરું છું, એવા બળદ હજી સુધી ક્યાંય મને મળ્યા નથી. અને એમ કરતાં મહારાજ તો ધામમાં જતા રહ્યા અને રૂડાભાઈને પછી બળતરા થઈ કે હું મારા જેવા બીજા બળદ ગોતવા ગયો, આ બળદ ના આપી દેવાય. પછી તો પોતે બળદને ગાડું પોતે બધા સેવામાં આવી ગયા ગરડાની અંદર મહારાજ ધામમાં ગયા પછી. પણ પેલી બળતરા છે અંતરમાં રહી ગઈ. આ ટાણાની સેવા કહેવાય. તો જે વખતે સત્પુરુષ માગે અને એ વખતે જો આમ છૂટી જાય, જીવનભરનું બાથું આપણું
ભરાય છે, અંતરમાં શાંતિ કાયમ માટે રહે. યોગી બાપાને એવી શાંતિ હતી ને, યોગી બાપા કે અમે એવા પુરુષને સેવ્યા છે તે અંતરમાં ટાઢું રહેશે. પુરુષ તો આપણને મળ્યા છે, પણ આવી આપણને બળતરા નાની બાબતમાં ક્યારે ન રહી જાય એ અગત્યનું છે. અહીં આગળ નડિયાદના ઝવેરી લાલભાઈ ભગતજી મહારાજના અનન્ય શિષ્ય, અને ત્યાં ગરડાની અંદર ઉત્સવ હતો જન્માષ્ટમીનો, અને ત્યાં આગળ ભગતજી મહારાજનું મંડળ બધું ભેગું થયું હતું. ભગતજી મહારાજ કે આપણે જન્માષ્ટમીના પારણાની રસોઈ આપીશ, એટલે બધા મંડળના હરિભક્તોને કે તમે આ સેવા બધી એકઠી કરો, 500 રૂપિયાની રસોઈ થાય. તો એમાં ઝવેરીલાલભાઈ પોતે સુખી સંપન્ન, સાધન સંપન્ન, એટલે એવું નક્કી થયું 250 રૂપિયા ઝવેરીલાલભાઈના, અને બાકીના બધા હરિભક્તો ભેગા થઈને 250 બીજા કાઢે, એમ કરીને 500 રૂપિયાની રસોઈ કરવાની. તો ઝવેરીલાલભાઈ તો પોતાને આપી દીધા 250 રૂપિયા. બીજા બધા હરિભક્તો એ ભેગા કરતાં 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 બધાએ બિચારે આપ્યા, પણ 12 રૂપિયા ખૂટ્યા, 250 પૂરા થયા નહીં. એટલે ભગતજી મહારાજે કીધું ઝવેરીલાલભાઈને કે આ 12 રૂપિયા તમે આપી દો, કે મારા 250 મેં આપી દીધા છે, હવે હું વધારે આપું નહીં, મારા ભાગના મેં કરે પૂરા એ લોકો, હું શું કામ આપું. ભગતજી મહારાજ કીધું આપી દો, પણ આમાં આટલા આપા થોડા વધારે ના આપો, કે મારા ભાગના તો મેં આપી દીધા છે. 250 રૂપિયા આપ્યા, 12 આપી શક્યા નહીં. પછી તો પેલા બધા હરિભક્તો ગમે તેમ કરીને 12 જોડી દીધા અને 500 રૂપિયા પૂરા કર્યા. પછી ઝવેરીલાલભાઈને થયું કે અરે ભગતજી મહારાજના વચને આટલી મોટી સેવા કરી, 12 રૂપિયા માટે મારો સ્વભાવ મને નડી ગયો. અને પછી તો બળતરા ટાળવા માટે એમણે ખાસ ત્યાં આગળ જુનાગઢની અંદર ભીમ એકાદશીએ ભગતજી મહારાજની હાજરીમાં બીજી 1000 રૂપિયાની સેવા કરી. પેલા 12 રૂપિયાની બળતરા કાઢવા માટે 1000 રૂપિયાની સેવા. પણ તોય એને થોડોક ડંખ એમને છેક સુધી કહી ગયો કે મેં ટાણે ભગતજીને મેં થોડા હોશિયાળા કર્યા. તો સત્પુરુષ છે એ તો પોતે સમર્થ છે, એ આપણને કંઈક સેવા આપતા હોય ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું કે એ ક્યારેય દુખાઈ ન જાય, એમનું વચન ક્યારેય હેઠું પડવા દેવું નહીં. ગુણાતીતાન સ્વામીનું ભગતજી મહારાજ જેમ વચન અદ્ધર ઝીલી લેતા, એમ એનું વચન ક્યારે યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત વારંવાર આપતા કે રાજા હતો, એમણે એવું કીધું કે આ કૂવાની અંદર જે માણસ પડે અને કોરો બાર આવે તો એને મારે 2 ગામ ભેટમાં આપવા. હવે બધા કે રાજા મૂર્ખો લાગે છે, કોઈ પડે ને કંઈક કોરો થોડો બહાર આવતો હશે. પણ એક માણસે વિચાર્યો હતો રાજાનું વચન છે ને, આપણે પડો અંદર. તે પડ્યો અંદર, પણ કેવો બહાર આવ્યો? ભીનો બહાર આવ્યો. પછી એને ફરીવાર કપડાં બદલ્યા, કોરા કપડાં પહેરીને ફરીવાર પડ્યો, ફરીવાર ભીનો બહાર આવ્યો. રાજા બધું જોયા કર્યા, ત્રીજી વાર પડ્યો, ત્રીજી વાર ભીનો બહાર આવ્યો. પછી તો 7 વાર પડ્યો ને 7 વાર કોરો બાર ભીનો બહાર આવ્યો. રાજાએ કીધું જા તને 2 ગામ આપ્યા. એટલે કોકે કીધું કે પણ એને તો ભીનો કોરો બાર આવ્યો જ નથી, ભીનો ને ભીનો બાર આવ્યો, શેના 2 ગામ? રાજા કે મારું વચન એને હેઠું પડવા દીધું નહીં. રાજાનું વચન કે એની અંદર કંઈક હશે એમ બાંધીને પોતે 7 વાર પડ્યો, એટલા માટે હું એના પર રાજી છું. એમ સત્પુરુષના વચન ઘણી વખત આપણને ભલે ને આ અશક્ય જ છે એવું લાગતું હોય, પણ એનું વચન હેઠું ન પડવા દેવું એ આપણી ભક્તિ છે. એટલે જેમ એ રાજી એમ રાજી. ઘણી વખત આપણને મનમાં બેસતું ન હોય કે આવું કરવાથી કે આમ થતું હશે, પણ થાય એમણે કીધું છે માટે આપણે કરવું. તો એવી રીતે આપણે એમને રાજી કરવા માટે મંડી પડીએ તો એને હોશિયાળા આપણે ન કર્યા કહેવાય. જેમ રતનજી બાપુ હતા, એને મહારાજની બહુ સેવા કરી હતી, અને શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી પોતે ઘણા વર્ષો પછી એકવાર જુનાગઢ ગયા હતા. જુનાગઢ એમણે ગુણાતીતાન સ્વામીનો સમાગમ કર્યો 15-20 દિવસ સુધી, અને અંતરમાં બહુ શાંતિ થઈ ગઈ, બહુ રાજી થયા પોતે. પછી જ્યારે પોતે પાછા વળતા હતા ત્યારે જાગા સ્વામી એમને પોતે પાદર સુધી વળાવવા માટે ગયા, અને છેલ્લે જ્યારે છૂટા પડતા હતા ત્યારે જાગા સ્વામીએ કીધું કે બાપુ રતનજી, તમે તો શ્રીજી મહારાજના હજુરી સેવક હતા અને મહારાજની સાથે વર્ષો સુધી તમે અંગત સેવક તરીકે રહ્યા છો, તો મહારાજના જે અંતરના અભિપ્રાય એ તમે બધા સાંભળેલા છે. તો હવે આજે જ્યારે છૂટા પડીએ છીએ ત્યારે કંઈક એવી એક રહસ્યની વાત તમે કરી દો મહારાજની પ્રસાદીની, કે જે મને કાયમ માટે ઉપયોગી થાય. ત્યારે રતનજી બાપુએ કીધું કે જાગા સ્વામી, વાતો ના કરનારા તો આ જૂનાગઢમાં ગુણાતીત જેવા છે, એવા બીજા મેં હજી સુધી કોઈ વાતો ના કરનારા જોયા નથી, અને તમારા જેવા વાતોના ઝીલનારા પણ આ જૂનાગઢ જે સિવાય બીજે કાંઈ મેં જોયા નથી. માટે મારે બીજું તો કાંઈ કહેવાનું નથી, પણ એટલું કહેવાનું છે કે આ ગુણાતીતાનંદ સ્વામી છે ને, એને ક્યારેય તમે હોશિયાળા કરતા નહીં. આવા પુરુષ છે એ ક્યારેય દુખાઈ ન જાય, હોશિયાળા ન થાય એનું તમે ધ્યાન રાખજો. કારણ કે 100 માથા જાતા રે સોંઘા ચોગાળા, એક શેરકે વાસ્તે ક્યું ડરત હે ગમાર. આ પુરુષ સામાન્ય નથી. કોણ છે આ પુરુષ એવું જો આપણને સમજાય તો પછી આપણને નિરંતર એ રાજી રહે, એ ક્યારેય આમ પોતે ઉદાસ ન થઈ જાય એવી ભાવના આપણને રહે. ત્યાં મગળ મહારાજ જ્યારે શરૂઆતની અંદર પધાર્યા લોચની અંદર, તો મહારાજ તો પોતે 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું હતું અને અત્યંત તપશ્ચર્યા કરી, શરીર કૃશ થઈ ગયું હતું. એટલું બધું કૃશ કે મહારાજના હાડકા જ દેખાય અને માંસ તો દેખાય જ નહીં,
અને મહારાજને જો કંઈ વાગ્યું હોય, શ્રીજીમાં પોતે લખ્યું છે કે શરીરમાંથી રુધિર ન નીકળે પણ પાણીનું ટીપું નીસરે, એટલું બધું મહારાજે શરીરને આમ સૂકવી નાખ્યું હતું. મહારાજ મીંઢિયાવળ અને પેલો મરચાંના ગોળા ખાતા, તો એની અંદર પણ મહારાજ પોતે યોગની પ્રક્રિયાઓ બધી કરતા, એટલે સાવ મહારાજનું શરીર પાતળું હતું. અને એમાં પણ મહારાજના શરીરે પેલા પરસેવો પણ ન વળે એવું મહારાજનું કૃશ શરીર થઈ ગયું હતું. ત્યારે રામાનંદ સ્વામી જ્યારે નીલકંઠ વર્ણીને મળ્યા અને એમને દીક્ષા આપી, પછી એમને સતત એવો વિચાર રહેતો હતો કે આ નીલકંઠ વર્ણી છે એનું શરીર કંઈ સારું થાય તો સારું, કારણ કે હજારોને સુખ આપવાનું છે અને ગાદી શોભાવવાની છે, એટલે પોતે કાયમ એવી કંઈક ઉપાય કર્યા કરે. ત્યારે એમને થયું કે આપણે મહારાજ માટે કંઈક દવા કરાવીએ. પછી તો કંઈક સલાહ લીધી હશે કોકની વૈદની, અને પછી નક્કી થયું કે મહારાજના શરીરે આવળના પાટા બાંધે, શરીરમાં થોડો ગરમાવો આવે અને થોડો પરસેવો વળે અને પેલું આમ શરીર જરા સારું થાય, એટલા માટે રામાનંદ સ્વામી આવળ ખોદાવે અને પછી એનું વાટી અને એનો લેપ કરાવે અને એના પાટા નીલકંઠ વર્ણીને શરીરે આ બંધાવે. હવે રઘુનાથ દાસને આ બધું ગમે નહીં. રઘુનાથ દાસ રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય, અને એને પોતાને આમ આગળ આવવાનું બહુ, એટલે આ નવા વર્ણી આવે ને એના પર રામાનંદ સ્વામી આટલો બધો એનો મહિમા કે અને એમનું બધું બહુ ખેંચે, ત્યારે આમને એવું થાય કે આ નવા આવ્યા છે ને આટલા બધા આગળ કેમ વધી જશે, ઈર્ષાભાવ. એટલે પોતે પછી બીજાને વાતો કરે કે આ રામાનંદ સ્વામી છે ને હવે એની ઉંમર બહુ મોટી થઈ છે, એટલે હવે એનું થોડું ફરી ગયું છે, બુદ્ધિ છે ને ઓછી થઈ ગઈ છે હવે એની. તો આ નવો પેલો છોકરો આવ્યો છે ઉત્તર પ્રદેશથી, તે એની અંદર એવા મોહ પામી ગયા છે કે એને બીજું કંઈ દેખાતું જ નથી. અને હવે તો એ પેલા છોકરા માટે ગામની આવળ ખોદાવી અને એના પાટા બંધાવે છે. આમને આમ રામાનંદ સ્વામી ગામની પાદરને ઉજ્જડ કરી નાખશે. એને શું ચિંતા થઈ, ગામની પાદર ઉજ્જડ થઈ જાય, પર્યાવરણવાદી હશે એટલે એને આવી બધી ચિંતા થઈ કે આ તો ઉજ્જડ ગામની પાદર થઈ જશે, તો એમને એની ચિંતા થવા માંડી. ત્યારે રામાનંદ સ્વામી પાસે કોઈ વાત કરી કે સ્વામી આ રઘુનાથ દાસ તો આવું બોલે છે. ત્યારે રામાનંદ સ્વામી પોતે હસવા માંડ્યા. એ કે આને ક્યાં ખબર છે, રઘુનાથ દાસને ક્યાં ખબર છે કે નીલકંઠ વર્ણી કોણ પુરુષ છે. નીલકંઠ વર્ણી તો એવા પુરુષ છે કે એના માટે આ એક ગામની આવળ તો શું પણ આખા બ્રહ્માંડના જીવને વાટીને એનો લેપ કરીને લગાડવો પડે ને તો પણ ઓછા છે. આવા પુરુષ ક્યાં આપણને મળે. તો મહારાજનો મહિમા રામાનંદ સ્વામી સમજતા હતા. આના માટે તો કદાચ આખી બ્રહ્માંડનું બલિદાન આપી દેવું પડે તો પણ આ પ્રમુખ સાંઈ મહારાજ જે પુરુષ આપણી વચ્ચે ક્યાંથી હોય, એ તો અક્ષરધામમાં રહેવાવાળા, અને આપણી વચ્ચે આવીને રહ્યા તો હવે એમને અત્યાર સુધી એમણે આપણને બહુ રાજી કર્યા છે. અત્યંત દરેક બાબતની અંદર એમણે આપણા પર આવી રીતે કૃપા કરી છે. એમણે આપણને ફરિયાદ કરવા જેવું કંઈ રહેવા દીધું નથી. આપણે ફરિયાદ કરી છે સ્વામી તમે અમારા માટે આટલું ન કર્યું, એવું એમણે કંઈ રહેવા દીધું નથી. તો હવે શું કરવાનું છે, આપણો વારો હવે આવ્યો છે, તો એમને ઓશિયાળા ન થવા દેવા. એમને એમ એવું થાય કે બસ આપણે હરિભક્તોની વચ્ચે નિરંતર રહેવું છે, એવું એમના મનમાં કાયમ રહ્યા કરે. એવું જો આપણાથી થઈ જાય તો એ આપણી ભક્તિ કહેવાય. તો અહીં આગળ એટલા માટે તમને ક્યારેય ઓશિયાળા ન કરીએ, અમને ક્યારે અમને પાછળથી બળતરા ન રહે કે અમારે રાજી કરવાના રહી ગયા. પ્રગટ હોય ત્યારે આવું ઘણી વખત થઈ જતું હોય છે, પણ એવું આપણાથી ન થાય તો પછી આપણે એમને હોશિયાળા ન કર્યા કહેવાય. એ વાત આપણે સમજવાની. આપણને કદાચ એવું લાગે ક્યારેક કે સ્વામી આને બોલાવે છે, મન નથી, આવી નાની નાની બાબતમાં આપણા કેવા મનુષ્યભાવ હોય છે, સૈદ્ધાંતિક મનુષ્યભાવ નથી હોતા. પાને બોલાવે મને ન બોલાવે, સ્વામી આવે છે ને આવું કરે છે નથી કરતા. આપણું કેવું હોય છે, થોડી વાર ફરી જાય. દાખલા તરીકે બાપા આમ આવે આમ મંદિરના કેમ્પસમાં અને આવ્યા હોય તરત આપણને સામે જઈને આપણું સામું જઈને આમ હસે તો આપણે કેટલા ખુશ થઈએ કે સ્વામીએ મને નોટિસ કરી સ્વામી મારે, અને મને સ્વામીએ જોયો અને મારી સામે જઈને સ્વામી હસ્યા, તો આપણને આનંદ થઈ જાય. પણ આપણી સામે જઈને સ્વામી હસ્યા હોય પણ આપણી બાજુમાં કોઈ ઊભો હોય અને એના ખભા પર સ્વામી હાથ મૂકી દેતો, આપણે તો ખાલી હસ્યા, હાથ આપણે પર મૂકીને પેલું સુખ જતું રહે. આપણે છે ને કમ્પેરિઝનમાં જીવીએ છીએ ને, પેલું સુખ જતું રહે. પણ ધારો કે સ્વામી આપણા માથા પર હાથ મૂકે, આમ આપણા ઉપર રાજી થઈને આપણા પર હાથ મૂકે તો આપણને કેટલો આનંદ થઈ જાય. પણ આપણા માથા પર હાથ મૂકે અને પછી બાજુવાળો હોય એને સ્વામી ભેટે એકદમ, ઓહો તમે એમ કરીને ભેટે તો આપણું પેલું માથે હાથ મૂકવા સુખ જતું રહે. બોલો, એ છે ને આપણે કમ્પેરિઝન કરીએ, કારણ આવું તો આપણે કંઈ થયું નહીં. અને ધારો કે આપણને સ્વામી આમ ભેટે પણ બીજા કોકને હાથ પકડીને રૂમમાં લઈ જાય અને સ્વામી પ્રસાદ આપે સામેથી, અને સ્વામી બહુ એના વખાણ કરે જાહેર સભામાં, તો કે આવું તો કંઈ આપણું થયું નહીં. એટલે આપણે છે ને શું કરીએ છીએ કે કોકને સ્વામી કંઈક બોલાવે ને તો પછી આપણે આપણું સુખ છે ને એને ભૂલી જઈએ છીએ. જે આપણને મળ્યું છે એ ભોગવી શકતા નથી. જો આવી રીતે વર્તીએ તો પ્રગટનું સુખ આપણે કોઈ દાડો લઈ શકીએ નહીં. જે મહારાજના વખતમાં પરમહંસો હતા તો મહારાજે પ્રેમાનંદ સ્વામીને સુખ આપ્યું એવું તો બીજા કોઈને આપ્યું નથી. મહારાજ તો ભુજની બજારમાં
આમ મહારાજ પ્રેમાનંદ સ્વામીના ગળામાં હાથ નાખ્યો હોય, પ્રેમાનંદ સ્વામી મહારાજના ગળામાં હાથ નાખ્યો હોય, અને એક પંક્તિ મહારાજ ગાય, એક પંક્તિ પ્રેમાનંદ સ્વામી ગાય, એમ કીર્તન ગાતા ગાતા મહારાજ પાસે, મહારાજે પ્રેમાનંદ સ્વામીના મુખમાં પાનની પિચકારી મારી છે. હવે આટલું સુખ, તો પછી બ્રહ્માનંદ સ્વામીને પોતાનું સુખ ભૂલી જવાનું, કારણ મહારાજે તો મને કાંઈ સુખ આપ્યું જ નહીં. એવું કર્યું હોત તો બીજા પરમહંસો દુઃખી દુઃખી જ રહેત બધા. પણ મહારાજ જેને જે આપે છે એ પોતાનું માનીને જો એને ભોગવે તો એ ખૂટે એમ જ નથી. કારણ કે આ શું છે, ઉપનિષદ કહે છે પૂર્ણમિદમ પૂર્ણમુદઃ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ સાક્ષાત બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ છે, એટલે કે એનું એક બિંદુ લો તો પણ પૂર્ણ છે. તમે ખાલી એક નજર, માશુક જરા દે દેના નૈનો કા નજારા ઇતને મેં તો હોએગા આશિકું કા ગુજારા. પ્રેમાનંદ સ્વામી કે જરાક એક નજર, બસ એની અંદર આખી જિંદગી અમે કાઢી નાખશું. તો એ સુખ તો અપાર છે. તમે એક બુંદની અંદર પણ પૂર્ણ થઈ જાઓ એવી શક્તિ એની અંદર રહેલી છે. તો મહારાજે મહાનુભાવાનંદ સ્વામી બેઠા હતા, અને મહારાજ બેઠા, મહાનુભાવાનંદ સ્વામી આવ્યા અને મહારાજને પગે લાગ્યા. મહારાજ પગ ખેંચી લીધા. મહાનુભાવાનંદ સ્વામી કે મહારાજ અમે તમારા માટે સંસારનો ત્યાગ કર્યો, આટલા બધા પ્રકરણોમાંથી પસાર થયા, તમારા વચનો અધ્ધર ઝીલા, હજી અમારી એટલી પાત્રતા નહીં કે તમારા ચરણનો સ્પર્શ અમે કરી શકીએ. મહારાજ કે મહાનુભાવાનંદ સ્વામી એક શહેર હતું અને મેં એક શેઠ રહેતા હતા, અને એનું આંગણું એકવાર આવી અને એક કંગાલ માણસ હતો, એ આંગણું વાળી જતો રહ્યો, અને શેઠ બહુ રાજી થયા. અને પેલો આંગણા વાળો બીજે દિવસે આવ્યો ત્યારે ફરીવાર વાળતો હતો, એટલે આપણે કીધું તે કાલ વાળ્યું હતું? કે હા મેં વાળ્યું હતું. કે બોલ તારે શું જોઈએ છે? તારે મહેનતાણું જોતું હોય તને આપું. ત્યારે પહેલાં એ શું કીધું? અધમણ સોનું મને આપો. ત્યારે પેલા શેઠે કીધું કે આંગણું વાળવાનું 4 આના હોય, રૂપિયો 2 રૂપિયા હોય, કાંઈ અધમણ સોનું આ આંગણું વાળવાનું હોય નહીં. એમ મહારાજ કે તમે જે અત્યાર સુધી જેટલા સાધન કર્યા, કે ખટરસના નિયમ પાળ્યા, કે તમે અત્યાર સુધી 114 પ્રકરણમાંથી પસાર થયા, કે માર ખાધા, કે અપમાન કર્યા, એ જે કાંઈ કર્યું છે ને એ બધું આંગણું વાળવા જેટલું કામ છે. અને અમારા ચરણનો સ્પર્શ એ તો અધમણ સોના જેવો છે. હવે આપણે કંઈ વેપાર કરી શકીએ એમ નથી. આપણે કંઈક મેં આટલી સેવા કરી એટલા માટે મને તો સ્વામીની બાજુમાં બેસવા મળવો જ જોઈએ, પણ આપણે વેપાર કરી શકીએ એમ નહીં. કારણ કે આ તો આપણું ગમે એટલું કરીએ તો આંગણું વાળવાથી ઉપર જાય નથી. તો આપણને કેટલી વાર એમના ચરણનો સ્પર્શ થયો છે અત્યાર સુધીમાં, તો અધમણ સોનું તો આપણને ઘણી વખત પ્રાપ્ત થઈ ગયું છે. હવે આપણને જે મળ્યું છે આપણે સંભાળીને સુખી થવાનું છે. કોકનું જોઈ જોઈને દુઃખી થવાનું નથી. કોકનું જોઈ જોઈને, પણ આપણને જે મળ્યું એ જ એટલું બધું છે કે એમાંથી જ આપણે નવરા પડી શકીએ એમ નથી. તો પછી એ જ સુખને કેમ વધારે ન સંભાળવું? જે આપણને દર્શન થાય, વાત સાંભળી હોય, જે આપણને કંઈ પ્રસાદી મળી હોય, જે કાંઈ એમને સ્પર્શ થયો, જે કાંઈ થયું એ બધું, તો એ જ અપાર છે. તો મહારાજ આપણને એ સમજાવ્યું કે એમણે આપણને ઘણું બધું આપી દીધું. હવે આપણે કોઈ દિવસ એમની સામે ફરિયાદ, ન્યાય અન્યાયની વાત આ સત્સંગની અંદર હોતી, એ બધી લૌકિક વાતો છે કે આને ન્યાય થયો, મને અન્યાય થયો. कवि मंसूरे कीधु अगर है शौक मिलने का तो हरदम लव लगाता जा, जलाकर खुद नुमाए को बसम तन पर लगाता जा, मुसल्ला छोड़ तस्बीह तोड़ किताबे डाल पाने में पकड़ दस्तू फिरस्तों का गुलाम उनका कहाता जा. बस હવે તો આપણી જાતને જલાવી દેવાની. અગર હે શોક મિલને કા તો હરદમ લવ લગાતા જા. કારણ કે પેલું કીધું છે ને કે જ્યારે પોતે પેલું ફૂલ છે, બીજ છે, એ જ્યારે ધૂળની અંદર મળી જાય અને પોતાનો નાશ કરી દે ત્યારે પછી પોતે જ્યારે પોતાની હસ્તીને મટાવી દે ત્યારે એમાંથી સરસ મજાનું ફૂલ ગુલાબનું ખીલતું હોય છે. એવી રીતે હવે એની અંદર આપણે આપણા અસ્તિત્વને મિટાવી અને સત્પુરુષના ભાવને પામવાનું છે. એટલે એમાં હું ભાવ નહીં, એમાં અહંકાર નહીં, એમાં કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ નહીં, એની અંદર કોઈ પણ પ્રકારની ફરિયાદ આપણી નહીં. તો એમને રાજી કરવાની ભાવના આપણને સતત રહ્યા કરે. આ આપણી ભક્તિ છે. અને બીજી વાત કે આપણે આવો આનંદ થયો છે તો હવે આપણે શોકમાં ન રહીએ, અલમસ્ત આનંદમાં રહીએ. એવી વાત યોગી બાપાએ કરી. યોગી બાપાનું અંગ હતું અલમસ્ત આનંદમાં. યોગી બાપાને ગમે તેટલા રોગ હોય ને, મહંત સ્વામી કહે છે અડધી રાત યોગી બાપા ઉઠે ને તો એ આમ જાણે કંઈક અલૌકિક સુખ ભોગવતા હોય ને એવું આપણને એના ચહેરા પર દેખાય. તો એ આનંદ, અખંડ આનંદની અંદર રહ્યા કરે. ગમે તેટલા રોગ હોય, ગમે તેટલા અપમાન થાય, મુશ્કેલી આવે, આપણે નાની મુશ્કેલી હોય ને એમાં આપણે એટલા બધા મૂંઝાઈ જઈએ, ભગવાનનું સુખ છે આપણે પછી ભૂલી જઈએ. એટલે શોકની અંદર ન રહેવું. કારણ કે શોક છે ને મહારાજને ગમતો નથી. શ્રીજીમાં દાદા ખાચરના દરબારમાં હતા અને એકવાર મહારાજના થાળની અંદર પેલું રોટલો અને ભડથું આવ્યું. મહારાજ કે આ શું છે? કે મહારાજ દરબારમાં શોક ચાલે છે. કે શાનો શોક? કે દાદા ખાચરના બેન પાંચુબા 10 વર્ષના હતા અને ધામમાં ગયા હતા. તો દરબારોમાં તો એવું બધું બહુ હોય, આ બધા રિવાજ કે કેટલા દિવસ સુધી એનો શોક ચાલે અને પછી એને બધું આવી રીતે પાળવાનું હોય બધું.
મહારાજ કે અમે અહીં બેઠા છીએ અને પાંચમા ધામમાં બેસી ગયા છીએ અને આ લોકો શોક કરે છે કે હા મહારાજ. મહારાજ કે હાલો આપણે કારિયાણી અરે સારંગપુર ભેગા. અને મહારાજે તો પોટલા બંધાવવા માંડ્યા. આ બાજુ ખબર પડી બધાને કે મહારાજ તો જવાની ત્યારે દાદા ખચર આવી ગયા. જીવબા લાડુબા મહારાજ ક્યાં ઉપડ્યા અત્યારે અચાનક? મહારાજ કે અમારે રહેવું નથી. કે કેમ નથી રહેવું? મહારાજ કે જ્યાં શોક હોય ત્યાં અમે ન હોઈએ, જ્યાં અમે હોઈએ ત્યાં શોક ના હોય. મહારાજ કે અમારો આટલા દિવસથી તમે સમાગમ કરો, હજી શોક કરવાનો સ્વભાવ તમારો ગયો નહીં. એટલે પછી બધાએ માફી માગી, મહારાજ શોક અમારો આજથી ગયો. તો મહારાજને શોક કોઈ વાતનો ગમતો નથી. એમને તો એ જ રહે છે કે મારો ભક્ત થયો છે તો પછી આનંદની અંદર હંમેશા રહેવો છે. એ પ્રાપ્તિનો કેફ. યોગીજી મહારાજ પેલા વજયસિંહના હોકાની વાત કરતા કે પેલો હાથીનો 2 ગામનો ગરાસ્યો, એને હોકાની 2 ફૂંક મળી ગઈ તે આખી જિંદગી એનો કેફ એમણે મૂક્યો નહીં. તો આપણને તો કોણ મળ્યા છે? એક કેફ. પડલીના ભાણ ખાચર હતા અને પેલી ગામની એક હલકા વરણની બાઈ, એ માથે મોટો આમ લાકડાનો ભારો લઈ અને એની ડેલી પાસેથી પસાર થઈ અને પેલા દરબાર તો બેઠા હતા ખાટલામાં અને આ પેલી બાઈને જતી જોઈ એટલે પોતે બોલે કે ઓહો આ ગધેડીની કેટલો મોટો ભાર ઉચકીને જાય, એવું બોલી ગયા. હવે આ તો ગામનો દરબાર કહેવાય ને, ગામનો રાજા કહેવાય. અને પેલી બાઈને થયું કે હું એક સામાન્ય બાઈ અને આ ગામનો આટલો મોટો ધણી, ગામ ધણી, અને એને મારા વખાણ કર્યા કે હું આટલો મોટો ભાર ઉચકીને જાઉં છું. અને એવો કેફ ચડી ગયો ને તે ઘરે આમ નાખીને બેસી ગઈ હતો, કંઈ કામ કરે નહીં. એટલે પહેલાં એના ધણીએ કીધું કેમ આજ કંઈ રસોઈ બસોઈ નથી કરવાની, આજ ના કરો? કે આજે કેમ આજે નહીં? કે આજે તો મને ભાણ બાપુએ બોલાવી, આજ મને ભાણ બાપુએ મને બોલાવી. કે શું કીધું તને? કે મને ગધેડી નહીં કીધી એમણે. એટલે એનો કેફ એને પછી ચડી ગયો, તે કામ આખો દાડો એણે કર્યું નહીં. એમ યોગી બાપા કે આપણને શાસ્ત્રી મહારાજ બોલાવે. યોગી બાપા કે મને શાસ્ત્રી મહારાજ એકવાર જોગી કે ને, એકવાર જોગી કહીને બોલાવે 1000 વર્ષ સુધી કાંટો ઉતરે નહીં. યોગી બાપાની નાની વાત ક્યારે હોય જ નહીં. બાપા કે 1000 વર્ષ સુધી એનો કાંટો રહે. શાસ્ત્રીજી મહારાજે મને જોગી કહીને બોલાવ્યો. એમ આપણને તો એમને બોલાવ્યા હોય, એની સામે આપણી સામે જોવું તો આપણો કેફ કેવો રહેવો જોઈએ. પણ બીજું બધું આપણે શું કરીએ છીએ? 2 વસ્તુ છે. એક વસ્તુ એ છે કે આપણે આપણા બધા દુઃખો છે ને એ બધા આપણે વિચાર્યા કરીએ છીએ, એટલે પ્રશ્નો તો રહેવાના સંસારમાં. એ પ્રશ્નોને લીધે આપણે આ કેફમાં રહી શકતા નથી. એક કારણ આ છે. અને બીજું કારણ શું છે કે આપણે પોતાના સ્વભાવ સામું જોઈએ છે. આપણે જોઈએ કે મારી અંદર તો આવા દોષો છે, હું તો આવો છું. એ 2 વસ્તુ જોયા કરીએ ને એટલે આપણે પછી પેલું સામે જે સુખ છે એ આપણે ભોગવી શકતા નથી. પણ એક વસ્તુ સમજવાની કે ગમે તેટલી આપણી અંદર દોષ કે સ્વભાવ ભલે હોય પણ સામે મળી એ વાત તો કંઈ ખોટી નથી. આપણી પાસે 1 કરોડ રૂપિયા હોય અને પછી ચારાના ખોવાઈ જાય અને પછી આપણે રડ કરીએ, એ કેવું કહેવાય? હવે રડવું હોય તો રડી લો, પણ 5 મિનિટ રડવાનું, 10 મિનિટ રડવાનું, આખો દાડો રડ્યા કરવાનું, પછી એને સંભાળે તો પેલું કરોડ રૂપિયાનું સુખ ક્યારે લેવાનું? એમ જે કાંઈ પ્રોબ્લેમ હોય તો થોડું આપણે દુઃખી થઈ જવાનું. જો દુઃખી થયા વિના ન રહેવાતું હોય તો થોડું દુઃખી થઈ જવાનું. પણ આખો દાડો દુઃખી રહેવાનું એ તો ક્યાંથી પોસાય આપણને? તો પછી આ ખરેખર માની લો બધી વાત સાચી છે. આપણને નોકરી નથી મળતી, વાત સાચી. ધંધો ખાચી જતો રહ્યો, સાચી. દીકરી પાછી આવી ઘરે, એવો કોઈને પ્રોબ્લેમ હોય એ વાતે સાચી. છોકરો પરણતો નથી એ વાતે સાચી. કદાચ આપણું કોઈક અપમાન કરતો હોય એ વાતે સાચી. શરીરમાં રોગ છે એ વાતે માનો સાચી છે. પણ ભગવાન મળે એ વાત ખોટી થોડી છે? એ વાત ખોટી છે? એ વાત સાચી જ છે. તો એ વાતને કેમ આપણે ભૂલી જઈએ છીએ? પહેલી વાતોને આપણે બહુ મહત્ત્વ આપી દીધું છે. અને એટલે આ જે મહત્ત્વની વાત છે એ આપણે માણી શકતા નથી. એટલા માટે યોગી બાપા કહે કે આવો આપણને પ્રાપ્તિનો આનંદ છે એ કેફ ક્યારેય મોડો પડવા દેવો નહીં. અને મહારાજે તો કીધું વડતાલ 12 ને પ્રથમ 72, જે જીવ ભાવે કરીને મારું દર્શન કરશે અથવા મારી વાત સાંભળશે એનું મારે કલ્યાણ કરવું છે, તો પછી એનું પણ કલ્યાણ મહારાજ કરશે. તો પછી મારા કલ્યાણની અંદર શો સંદેહ છે? તો જે જીવ આપણા યોગમાં મહારાજ કે મારા હરિભક્તનું દર્શન કરે એનું પણ કલ્યાણ કરવું છે. આ તો શ્રીજી મહારાજનો કોલ છે. એટલે આપણે ખાટી ગયા છીએ. આખી પ્રાર્થનાની અંદર આ ભાવ સતત ઘૂંટાય છે. કયો? કે જે પુરુષ મળે છે ને, પ્રગટ પુરુષ, એમાં અનન્ય ભાવે જોડાઈ જવું. યોગી બાપાના વચનોનો જો વિચાર કરીએ પ્રાર્થનામાં તો આપણને ખ્યાલ આવે 3 પ્રકારના જોડાણની વાત યોગી બાપાના વચનોમાં વારંવાર આવે છે. એક છે હેતરૂપી જોડાણ. શાસ્ત્રીજી મહારાજને વિશે યોગીજી મહારાજનું હેતરૂપી જોડાણ. એમાં આપણને દેખાય તમારી મૂર્તિને સમર્થી રહે, તમને 24 કલાક અળગા ન મૂકીએ અને રાત દી તમને સંભાળ્યા કરીએ. આ યોગીજી મહારાજનું હેત છે, યોગીજી શાસ્ત્રીજી મહારાજ. તો આપણને પ્રગટ સત્પુરુષો વિશે હેતરૂપી જોડાણ થાય. બીજું કયું જોડાણ? મહિમારૂપી જોડાણ. કે તમે તો સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છો, તમારા મહારાજ અખંડ રહ્યા છે. પછી કે તમારો જગતમાં મહિમા વધારીએ. પછી કે તમે કોણ થઈ ગયા? પછી કે અનંત મહોદધિ ગુણ તમારી અંદર હતા, તમે જે કામ કર્યું તે અમારાથી થઈ શકે એમ નથી. આ બધું શું છે? યોગી બાપાના વચનો.
અનન્ય મહિમા શાસ્ત્રીજી મહારાજનો. એટલે બીજું છે મહિમારૂપી જોડાણ. અને ત્રીજું કયું જોડાણ છે સત્પુરુષને વિશે? એમની આજ્ઞા અને અનુવૃત્તિ પાળવી, એમને રાજી કરવા, એમની મરજી પ્રમાણે જ વર્તવું, એમને ક્યારે ઓશિયાળા થવા દેવાની. આ 3 જોડાણ છે. અને એ જો હશે તો સત્પુરુષ હંમેશા આપણી સાથે જ છે. એ ભલે નામ સ્થૂળ રીતે ગમે એટલા દૂર હોય, પણ આ જોડાણ છે તો સ્વામી આપણાથી ક્યારેય જુદા નથી. એટલે યોગી બાપા કે અમે એવા પુરુષને સેવ્યા છે તો અંતરમાં ટાળું રહે. શાસ્ત્રી યોગી મહારાજ કે 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જ કર્યું છે, પણ આપણા મનનું ધાર્યું કર્યું નથી. તે સ્વામી અતિશય રાજી થયા છે અને દર્શન દે છે અને સુખ આવે છે. કેવા કૃતાર્થપણાના બધા વચનો છે. તો આપણે પણ એ માર્ગની અંદર ચાલવાનું છે. અને આપણને દેખાય સ્વામીએ પોતે જ કરેલું છે. પ્રમુખ સાહેબ મહારાજ ગરડાની અંદર હતા અને એ દરમિયાન એવું થયું કે ગરડાના કોઠારી હરજીવનદાસ એ શાસ્ત્રીજી મહારાજના વખતના સંત, અત્યંત વ્યવહાર કુશળ. અને શાસ્ત્રીજી મહારાજ કહેતા અમારા એન્જિનિયર છે, ભણેલા કંઈ નહોતા, પણ મોટા મોટા એન્જિનિયરોને પાણી પીવરાવે એવું હરજીવનદાસનું કામ. અને પોતે દાખલોય ખૂબ કરેલા, મંદિરોના પાયા બધા નાખવાના ત્યાંથી શરૂ કરી અને પોતે કામ બધા કરેલા, બધી રીતે કુશળ અને સમર્પિત હતા. પણ યોગી મહારાજ પ્રત્યેને ફરિયાદ કર્યા કરતી કે યોગીજી મહારાજ છે એ જેટલો કાંઈ ધર્માદાન બધો ગોંડલ તરફ મોકલી દે છે, તો આ ગરડાનું કામ બાકી છે. અધૂર કોઠારી જે વ્યવહારમાં પડે એના બધી ખબર પડે કે પૈસાની કેટલી ખેંચ છે. એટલે એમને થતું કે યોગીજી મહારાજ બધા પૈસા ગોંડલ તરફ મોકલ કરે છે એક જ બાજુ, અને આ બીજા મંદિર કાંઈ નથી. એમને ફરિયાદ બહુ રહ્યા કરતી. એટલે એકવાર જ્યારે પ્રમુખ સ્વામી પોતે ત્યાં પધારેલા ગોંડલ, અને સ્વામી તો સંસ્થાના પ્રમુખ, અને હરજીવનદાસને એમના સાથે ઘણું બધું હેત, તો એમને બેસાડીને રાતના 1:30-2 વાગ્યા સુધી એમણે બધી વાતો કરી. એમણે કીધું કે આ યોગી મહારાજને કંઈ વ્યવહારમાં ખબર પડતી નથી અને બધું ત્યાં ગોંડલ મોકલે કરે, બીજા મંદિર નથી. તમે સંસ્થાના ધણી છો, તમે પ્રમુખ છો, માટે તમારે છે ને હવે કેવું જોઈએ યોગી મહારાજને, અને તમારે જરા આમ કડક થવું જોઈએ. આવું કાંઈ વ્યવહાર ચાલે નહીં. આવું 2-3 વખત કીધું. એટલે પછી સ્વામી પોતે આમ મોઢે કીધું, હરજીવનદાસ તમે ભલે માનતા હો કે હું સંસ્થાનો પ્રમુખ છું, પણ મારી સત્તા યોગીજી મહારાજ પર નથી. અને પછી બાપા કે આ તો ઠીક છે, તમે ખાલી પૈસાની વ્યવહારની વાત કરો છો, પણ જો યોગી મહારાજ મને એવી આજ્ઞા કરે કે આખું ગરડા મંદિર એને પાયા સહિત ઉખેડી અને આ ઘેલા નદીમાં નાખી દેવાનું છે, હું 1 સેકન્ડ વિચાર ન કરું, આના પથરા ઉચકીને બધા નદીમાં નાખી દઉં. સત્પુરુષ પ્રધાન. જો સ્વામી વ્યવહાર સેવા બધું કરે છે, પણ એમને શું મનમાં સ્પષ્ટ છે કે આ બધું કરીને યોગી મહારાજને રાજી કરવાના છે, આ પુરુષને રાજી કરવાના જ. આ બધો વ્યવહાર છેલ્લે ત્યાં પહોંચવો છે, નહીતર આપણે કંઈ સમજ્યા નથી. ગોંડલની અંદર જ્યારે અમૃત મહોત્સવની મિટિંગ થઈ, અમૃત મહોત્સવ ક્યાં ઉજવવો એની, તો પ્રશ્ન શું થયો હતો કે ગોંડલમાં પાણીની ખેંચ, ઉનાળાનો વરસાદ નહોતો પડ્યો, અને આ તો યોગીજી મહારાજનો જન્મોત્સવ ક્યારે આવે? વૈશાખ વદ બારસ, એટલે સખત તાપ અને પાણીની તંગી. એવા સંજોગોની અંદર આવો ઉત્સવ આવે તો એવા સંજોગોમાં તો પાણી વગર ત્યાં થાય એમ નહોતું. આખા ગોંડલમાં એક જ કૂવામાં પાણી, મ્યુનિસિપાલિટીનો એક કૂવો, અને એમાંથી બધાને લિમિટેડ પીવાનું પાણી મ્યુનિસિપાલિટી દ્વારા મળે, બાકી બીજે ક્યાંય પાણીનું ટીપું ન મળે. હવે આવા સંજોગોમાં પ્રશ્ન થયો ઉત્સવ ક્યાં ઉજવવો? યોગીજી મહારાજની હાજરીમાં મિટિંગ થઈ, તો બધા સંતો બેઠા હતા, બધા મોટા મોટા, એમાં મોટા સ્વામી જેવા સંતો બધા, અને હરિભક્તો બધા. ગઈકાલે આપણે વાત કરીને બધા આમ પાવરફુલ બધા, છગન કાકા, મગન કાકા, મથુર કાકા, હીરા કાકા, આ બધા કાકા એવા હતા ને કે યોગી બાપા બીવે નથી. આ બધા બહુ પાવરફુલ હતા બધા, અને આમ શુરવીર. અને સ્વામી પણ પોતે બેઠા હતા. અને વાત નીકળી કે ઉત્સવ ક્યાં ઉજવવો, તો બધા વિચાર કરતા હતા. એમાં પછી યોગી બાપા પર આવ્યું, કારણ કે મોટા સ્વામીની ઈચ્છા કે આપણે અટલાદરા લઈ જઈએ, બીજા કોઈકની ઈચ્છા આવી કે આપણે બોચાસણ કરીએ ઉત્સવ, એ બાજુ પાણીની છત છે. તો યોગી મહારાજ કીધું કે બાપા તમારી શું ઈચ્છા છે? યોગીજી માની ઈચ્છા ક્યાં હોય? એમની તો ગોંડલમાં જ હોય, પણ બોલી શકે આ બધા અમે બેઠા જ બધા એને હા બોલાય. એટલે યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી કે એમ કરો. સ્વામી ઉપર આવ્યું બધું. સ્વામી જાણતા હતા યોગી મહારાજની અંતરની ઈચ્છા શું છે ગોંડલની, પણ વ્યવસ્થાની રીતે અનુકૂળ ગોંડલમાં નહોતું. કોઈ રીતે, આર્થિક રીતે, શારીરિક રીતે, કોઈ રીતે આપણી શક્તિ એ ગોંડલમાં પહોંચી વળે એમ હતી નહીં. પણ સ્વામી એ વખતે કીધું કે આપણે ગોંડલમાં ઉત્સવ કરો છે, પ્રમુખ સ્વામી. અને બધા જે તૂટી પડ્યા સ્વામી, મોટા સ્વામી કે ગાંડાના ભાઈ ક્યાંથી લાવીશ પાણી? આટલા લાખો માણસો બધા ભેગા થશે અને આ બધું આપણી આબરૂ જશે બધી, પાણી એ છે નહીં, તું ક્યાંથી લાવીશ? બધા બહુ બોલ્યા. ત્યારે સ્વામી શું બોલ્યા? સ્વામી કે હું ભાદર નદીમાંથી પાઇપલાઇન નાખીને પાણી લાવીશ. હવે ક્યાંની ક્યાં ભાદર નદી? સ્વામી કે હું ગમે તેમ કરી હું પાણી લાવીશ, પણ આપણે ઉત્સવ તો અહીં જ કરવો છે. હવે આટલું બધું ભારપૂર્વક સ્વામી બોલ્યા. પછી બધા કે સારું કર તારી રીતે, એમ કરીને સ્વામી પર બધું નાખ્યું. પછી બધું મિટિંગ પૂરી થઈ ગઈ. અને જ્યારે મોટા સ્વામી યોગી બાપા પોતે રૂમમાં ગયા, સ્વામીને પૂછેલું સંતોષ શિબિરમાં કે પછી યોગી બાપાએ શું કર્યું? તમે આવી રીતે આમ ગોંડલનું કર્યું ત્યારે?
એટલે સ્વામી કે યોગીજી મહારાજ રૂમમાં ગયા ને પછી 2 હાથે દબ્બા માર્યા મને, આમ કે બહુ સારું કામ કર્યું તમે ગોંડલમાં ઉત્સવ જાહેરમાં નહીં, અંદર રૂમમાં ગયા પછી એમણે યોગી બાપાએ આમ રાજીપો બતાવ્યો. તો સ્વામી શું સમજતા હતા? હવે પોતે સમજતા હતા કે આમાં કોઈ રીતે મેનેજમેન્ટની રીતે યોગ્ય નથી. સ્વામી તો એટલું પાવરફુલ મેનેજમેન્ટ છે, એમને તરત ખબર પડી આમાં ખર્ચો વધારે થશે, આમાં રાત દાડો ઉજાગરો કરવા પડશે, છતાં પણ શંકા તો ખરી જ પાણી આવશે કે નહીં આવે. પણ સ્વામી શું સમજતા હતા? આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ, વ્યવહાર કરીએ, સેવા કરીએ, ધર્માદો કરીએ, એ બધું કરીને કરવાનું શું? યોગી મહારાજને રાજી કરવાના છે. હવે આપણે પ્રવૃત્તિ કરીને આખી ગામના આખી દુનિયાના માણસોને આપણે પ્રભાવિત કરીએ અને જો યોગી મહારાજ રાજી ન થાય તો એવી પ્રવૃત્તિ ધૂળમાં પડી, એવી પ્રવૃત્તિનો કોઈ અર્થ નથી. કરીને આ પુરુષને રાજી કરવાના, એટલી સ્પષ્ટતા યોગીજી સ્વામીજીના જીવનમાં હતી. અને એટલે એ વખતે એમણે બધું છોડી અને યોગીજી અને સ્વામીને દાખલો કરવો પડ્યો. પછી સ્વામીને આ પાણી લાવવા માટે રાત દાડો એક કરી અને એ ઉનાળાની ગરમીમાં દાખલો કરો, પણ સ્વામીએ કર્યો 2-3. શું કામ? યોગી મહારાજ રાજી થાય એટલા માટે. તો આપણને એક રીત શીખવી છે કે ગમે તે થાય, આ જીવનનો લક્ષ્ય તો એ જ છે, સત્પુરુષ રાજી થઈ જાય. અને આ પ્રાર્થના આપણને છેલ્લે ત્યાં લાવીને મૂકી દે છે કે આવા પુરુષો રાજી થશે તો પછી જીવનમાં કાંઈ કરવાનું બાકી રહેતું નથી, આટલું જ કરવાનું. મુંબઈની અંદર એકવાર પેલી સભા ભરાઈ હતી યુવક મંડળની, એટલે યુવકોએ બધાએ સ્વામીને પ્રશ્નોત્તરીમાં એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમને યુવકો ઉપર વધારે હેત છે કે સંતો ઉપર વધારે હેત છે? એકો તમે આને ગોળ ગોળ નહીં કહેવાનું, સ્પષ્ટ કહેવાનું કે કોના ઉપર મને વધારે હેત છે. હવે આમાં સ્વામી શું કહે? બહુ પહેલાં ભારપૂર્વક પાછું કીધું. સ્વામી શું કહે? બાપા તો પ્રશ્નના જવાબમાં ક્યાંય ફસાય એવા નથી. સ્વામી કે બધા પોતપોતાની છાતી ઉપર હાથ મૂકી લો એટલે ખબર પડી જશે કોના પર કેવો રાજીપો છે, એવું સ્વામીએ કીધું. એટલે એ તો છે ને આપણને સુખી કરવા માટે જ આવ્યા છે અને આપણને અંતરમાં શાંતિ કરવા માટે જ આવ્યા છે. પણ જેટલું આપણે સેવન કરીએ એટલું આપણને એમની એ શાંતિનો, એ સુખનો આપણને અનુભવ થાય, બાકી એ તો આપણાથી દૂર ક્યારેય હોતા નથી. તો યોગીજી મહારાજની આ પ્રાર્થના આપણે નિરંતર એનું આપણને અનુસંધાન, આ જે માગવાની વસ્તુ છે એનું રહ્યા કરે. અને યોગી બાપા કે આજ પ્રાર્થના કરીએ અને કાલે ફરી જઈએ એવું ન કરીએ પ્રાર્થના છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.